ધર્મનું અફીણ પીવડાઈ સમાજને હિન્દુ મુસલમાનમાં વહેંચી નાખ્યો છે. અને ઇતિહાસમાં એવા પ્રવાહો આવતા હોય છે. બહુ લાંબો સમય જર્મનીના લોકો હિટલરની ભૂરકીમાં રહ્યા. અત્યારે એવો જર્મનીમાં બેનરો લાગેલા છે, વી આર સોરી ફોર વોટ હિટલર ડીડ. હિટલર જે કર્યું એના માટે હવે અમે લજ્જિત અને લજ્જાનો ભાવ અનુભવીએ છીએ. રાઈટ. એટલે સમાજને જ્યારે હિન્દુ મુસલમાનમાં વહેંચી નાખે છે ત્યારે સમાજ ઘણીવાર રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર આ જે પ્રશ્નો છે એના બદલે ધર્મની આંટાકૂટીમાં ફસાઈ જતો હોય છે. એટલે ગુજરાતમાં છેલ્લા 25-30 વર્ષથી આ જ બન્યું છે. પણ મને આશા છે કે અત્યારે જે પ્રમાણેનો ઉકળાટ વ્યક્ત થતો સોશિયલ મીડિયામાં હું જોઉં છું, ફેસબુકમાં, ટ્વિટરમાં, ઇન્સ્ટામાં બધી જે કોમેન્ટ્સ લોકો કરી રહ્યા છે, આટલો બોલકો વર્ગ એ 22ની ચૂંટણી દરમિયાન કે પૂર્વે નહોતો, અગાઉના વર્ષોમાં નહોતો. એટલે મને આશા છે કે કોંગ્રેસના તાલમાં ગુજરાતના નાગરિકો પણ પોતાનો તાલ મિલાવશે અને આવતી વિધાનસભાની ચૂંટણીમાં અમે બેટર કરીશું. તમે કીધું કે હિન્દુ મુસ્લિમની આ જે રાજનીતિ છે ભાજપ કરે છે અને એના ઉપર જીતે છે વારંવાર, પણ આ રાજનીતિ કરવાનો મોકો તમે ત્યારે કોંગ્રેસમાં નહોતા, કોંગ્રેસે આપ્યો છે ને ખબર પડતા મુસ્લિમ પુષ્ટિકરણ કરીને ભૂતકાળમાં? ના, એવું બિલકુલ નથી. અમારી લાઈન બહુ ક્લિયર છે. સર્વ ધર્મ સંભાવમાં માનીએ છીએ. જેને રામમાં માનવું એ રામમાં માને, રહીમમાં માનવું એ રહીમમાં માને. જૈનિઝમમાં જેની આસ્થા હોય એનું સ્વાગત છે, બુદ્ધિઝમમાં જેની આસ્થા હોય એનું સ્વાગત છે. ઇનફેક્ટ ઇન્ડિયન ફિલોસોફી, ભારતીય પરંપરા તો ચારવાકમાં પણ માને છે. એટલે નાસ્તિકતા પણ એ ભારતીય દર્શનનો, ઇન્ડિયન ફિલોસોફીનો ભાગ છે. એટલે કશામાં ન માનવું હોય મારી જેમ એની પણ છૂટ છે. અને એટલે જ કબીર કહે છે કે ના માલા જપું ના કર જપું, મુંહ સે કહું ન રામ, રામ હમારા હમે જપે, હમ પાયો વિશ્રામ, કબીરા હમ પાયો વિશ્રામ. એટલે જ નિદા ફાઝલી કહે છે કે ઘર સે મસ્જિદ હે બહોત દૂર તો ચલો यूं કરે, કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય. તમે ઉદ્યોગપતિ હોય, ઉદાહરણ તરીકે તમારી ફેક્ટરીમાં 400 મજૂરો કામ કરતા હોય, રાત દિવસ તમે એને ટેડકાઓ, ગાળો બોલો, શોષણ કરો અને પછી એમ કહો કોઈ દ્વારકામાં ધજા ચડાવવા જઈશ. તમે મુસ્લિમ બિરાદર હો, મજૂરોનું ભયંકર શોષણ કરો, રાત દિવસ એને અપમાનિત કરો અને પછી કોઈ હું અજમેર ચાદર ચડાવવા જઈશ. એટલે આપણી ઉઘાડી આંખે જે માણસ જેવો માણસ દેખાય છે એના જીવનમાં કે અજવાળું થાય એના માટે મથીએ, એનાથી મોટો કોઈ ધર્મ નથી. મારું ગુજરાત, નરસિંહ મહેતાનું ગુજરાત આવનારા દિવસોમાં આટલું સમજશે એવી અપેક્ષા રાખું છું. તો જિગ્નેશજી, મારો સવાલ એ છે, એક તમે પત્રકાર હતા, માનીને ચાલો આ શબ્દ એટલે બોલીશ કારણ કે હું પત્રકાર છું, એવું નહીં કહું કે ભાજપ આ કરે છે, માની લો તમે,